બહુચરાજી અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વધતા રહેઠાણની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ શંખલપુર, કાલરી, ગણેશપુરા સહિતના ગામોમાં છેલ્લા 2 વર્ષથી બાંધકામ પરમિશન બંધ હોવાથી લોકોમાં ભારે નારાજગી ફેલાય છે। સરકારે ઊંચી ફી લઈને જમીનોને એને એટલે કે બિનખેતી તો કરી દીધી, પરંતુ બાંધકામની મંજૂરી ન આપતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। ઓથોરિટી દ્વારા ઘણા સમયથી પ્લાન પાસિંગ બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે, જે અંગે ક્રેડાઈ દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે। બીજી તરફ છેલ્લા 2.5 વર્ષથી નકશા મંજૂર બંધ હોવાથી બિલ્ડરો, મજૂરો અને વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે। પ્લાન પાસ ન થતા ગ્રાહકો મકાનની રાહ જોઈને બેઠા છે અને રોકાણકારો પણ પરેશાન છે। બેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિકાસના નામે માત્ર રાજનીતિ થઈ રહી છે અને સ્થાનિક લોકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। બરાબર, પણ આજુબાજુના જે 7 ગામડા છે, કાલરી, ફીંચડી, ગણેશપુરા, પ્રતાપગઢ, ડેડાણા, એડલા, આ જે 7 ગામ છે એમની જે પ્લાન પાસિંગની પ્રક્રિયા છે ટોટલી બંધ છે 2.5 વર્ષથી। બિલ્ડરો ખેડૂતોને પેમેન્ટ ચૂકવીને બેસી ગયા છે, બરાબર। તે છતાં કસ્ટમરો મકાનની રાહ જોઈને બેસી રહ્યા છે કે ક્યારે આમાં ડેવલપ થાય, ક્યારે મકાન મળે એમને, બરાબર। એટલે દરેક વર્ગ આમાં પરેશાન થાય છે, વેપારીથી, મજૂરીથી લઈને ઇન્વેસ્ટરથી લઈને દરેક લોકો।